આજે તો ભાઈ આપણે કેરીના રસ સાથે ખાવા માટે સરસ એવી ફૂલેલી પોચી પૂરી બનાવી લીધી છે અને સાથે મગની લચકા દાળ બનાવી લીધી છે. તો આજે હું બંને રેસીપી તમારી સાથે શેર કરીશ. પૂરી બનાવવા માટે ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે. એમાં થોડો સોજી ઉમેરી લઈશું, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું, અડધી ચમચી જેટલી હળદર ઉમેરી લઈએ, 1 ચમચી જેટલો અજમો હાથમાં મસળીને ઉમેરી લઈએ, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી લઈએ અને એમાં મોણ માટે તેલ ઉમેરી લઈએ. થોડું થોડું ઉમેરીશું. 4 થી 5 ચમચી જેટલું તેલ ઉમેરી લઈશું. પહેલાં આપણે સોજીને મોણ સાથે મિક્સ કરી લઈએ અને પછી બધા જ મસાલા અને લોટ મોણ સાથે મિક્સ કરી લઈએ અને બાકી બચેલું મોણ પણ એમાં ઉમેરી લઈએ. પૂરી બનાવવા માટે રોટલીમાં જે લોટ વાપરી છે તે જ લેવાનો છે. હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને પૂરી માટેનો સરસ સોફ્ટ લોટ બાંધી લઈએ. આ રીતે 2 હાથે સરસ મસળી લઈશું. જેટલો વધારે મસળીશું એટલી પૂરી સરસ સોફ્ટ થશે અને સરસ ફૂલશે. લોટ બંધાઈ ગયો છે. હવે એને રેસ્ટ આપવાનો છે, તો ઢાંકીને એને 30 મિનિટ સુધી રેસ્ટ આપીએ. હવે 30 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે લોટને ઢાંકણ ખોલીને ફરીથી મસળી લેવાનો છે. આમાં થોડુંક તેલ ઉમેરીશું અને તેલ સાથે લોટને સરસ રીતે મસળી લઈશું. આ રીતે લોટને આપણે લોટ બાંધીએ ત્યારે પણ મસળીશું અને રેસ્ટ આપ્યા પછી પણ મસળીશું, એટલે લોટ સરસ સોફ્ટ બની જશે. હવે એમાંથી લુવા બનાવી લેવાના છે. લુવા બનાવવા માટે 8 થી 10 પૂરી થાય એટલો લોટ હાથમાં લઈશું અને એમાંથી મીડિયમ સાઇઝના લુવા બનાવીશું. આપણને જેવી પૂરી પસંદ હોય એવી બનાવી શકીએ છીએ. હવે એને 2 હાથની હથેળી વડે સરસ રીતે પ્રેસ આપીને એનો લુવો બનાવી લઈશું. તો આ જ રીતે આપણે બધા જ લુવા બનાવી લઈએ અને હવે લુવા ઉપર ઢાંકણ ઢાંકી રાખવાનું, જેથી સુકાઈ ના જાય. એમાંથી એક એક લુવો લઈશું અને પૂરી વણી લઈશું. હવે એક લુવો લઈશું અને હળવા હાથે પૂરીને વણી લઈશું. હળવા હાથે જ પૂરી વણવાની છે. જો તમે વધારે પ્રેસ આપીને પૂરી વણશો તો પૂરી ઓરસિયા સાથે ચોંટી જશે. જો તમને એવું લાગે કે પૂરી ચોંટે છે તો ઓરસિયા ઉપર ઓઇલ પણ તમે ગ્રીસ કરી શકો છો. તો આ રીતે ગોળ શેપમાં બધી જ પૂરી વણી લઈશું. વધારે જાડી નથી બનાવવાની અને વધારે પાતળી પણ નથી બનાવવાની. આ રીતે આપણે બધી જ પૂરીઓ વણી લઈશું અને તેલ પણ મેં ગરમ થવા માટે ગેસ પર મૂકી દીધું છે. તો એમાં થોડો લોટનો ટુકડો મૂકીશું એટલે ઉપર આવશે. તો તેલ ગરમ થઈ ગયું છે. તો હવે એમાં પૂરીને તળવા માટે મૂકીશું. વધારે પૂરી તેલમાં તળવા માટે નહીં મૂકીએ, 1 કે 2 જ મૂકવાની, તો પૂરી સરસ રીતે ફૂલશે. હવે એને આ રીતે ઉલટાવી લઈશું. તો જુઓ, પૂરી સરસ ફુગ્ગાની જેમ ફૂલવા માંડી છે. બંને સાઈડથી પૂરી તળાઈ જાય એટલે એને ઝારા વડે એક ડીશમાં લઈ લઈશું. તો જુઓ, પૂરીમાં જરા પણ તેલ ભરાયેલું નથી દેખાતું. લોટ પરફેક્ટ બંધાયો હશે અને પરફેક્ટ રીતે તમે પૂરી વણી હશે તો તમારી પૂરી પણ પરફેક્ટ જ બનશે. તો આ જ રીતે આપણે બીજી પૂરીઓ પણ તળી લઈશું. લોટ બાંધવામાં સોજી ઉમેર્યો છે, એનાથી આપણી પૂરી સરસ ફૂલેલી જ રહેશે. તો આ જ રીતે મેં બધી પૂરીને તળી લીધી છે. બની છે ને સરસ પોચી પોચી અને ફૂલેલી. હવે મેં મગની લચકા દાળ બનાવી છે, તેની રેસીપી પણ હું તમારી સાથે શેર કરું. મગની લચકા દાળ બનાવવા માટે 1 વાડકી મગની મોગર દાળ લઈશું, એટલે કે ફોતરા વિનાની મગની દાળ લેવાની છે. એને 2 થી 3 વખત પાણી વડે સરસ મસળીને ધોઈ લેવાની છે. જો આ રીતે સરસ મસળીશું એટલે બધો જ કચરો એમાંથી નીકળી જશે. હવે 2 થી 3 વખત પાણી વડે સરસ ધોઈને એને નિતારી લઈશું. આ પાણીમાં જે ફીણ દેખાય છે તે બધું જ આપણે નિતારીને કાઢી લેવાનું છે. તો હવે દાળને મેં સરસ રીતે ધોઈ લીધી છે. એમાં 2 વાડકી પાણી ઉમેરીને 2 કલાક માટે એને રેસ્ટ આપીશું. હવે 2 કલાક પછી આપણે દાળને ખોલી લઈએ તો જુઓ, દાળ સરસ પલળી ગઈ છે અને પોચી પણ થઈ ગઈ છે. તો હવે જે પાણી છે એ પણ આપણે નિતારી જ લઈશું. જો એ પાણીમાં પણ આપણને થોડો કચરો દેખાય છે ને. હવે દાળનો વઘાર કરી લઈએ. વઘાર કરવા માટે જાડા તળિયાવાળી કઢાઈ ગેસ પર મૂકીશું. એમાં 3 ચમચા જેટલું તેલ ઉમેરી લઈએ. તેલ ગરમ થાય
એટલે એમાં 1 ચમચી રાઈ ઉમેરી લઈએ અને રાઈ સંતળાઈ જાય પછી જીરું ઉમેરી લઈએ. જીરું પણ 1 ચમચી જેટલું ઉમેરીશું. મેં નાની ચમચી લીધી છે. 6 થી 7 જેટલા મીઠા લીમડાના પાનને સાંતળી લઈએ. એક નાની ડુંગળી ઝીણી ઝીણી સમારી લીધી છે, તે સરસ સાંતળી લઈએ. ચપટી જેટલી હિંગ ઉમેરી લઈએ. ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી એને સાંતળવા દઈશું અને ડુંગળી સરસ સંતળાઈ જાય પછી એમાં વાટેલા આદુ, લસણ અને મરચાં ઉમેરી લઈએ. તો પહેલાં લસણ ઉમેરીને સાંતળી લઈએ. હવે એમાં આદુ ઉમેરીને સાંતળી લઈએ. લસણ અને આદુને પણ સરસ સાંતળવાનું છે અને આપણા ટેસ્ટ પ્રમાણે લીલા મરચાં ઉમેરીને સાંતળી લઈએ. ડુંગળી, આદુ, લસણ, મરચાં જ્યારે સાંતળીએ ત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે, જેથી સરસ રીતે સંતળાઈ જશે. અને હવે એમાં એક ઝીણું સમારેલું ટામેટું ઉમેરી લઈએ. ટામેટું પણ સરસ સોફ્ટ થાય ત્યાં સુધી એને કૂક કરવાનું છે. એક નાની ચમચી જેટલી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 5 ચમચી જેટલું લાલ મરચું પાવડર, લીલું મરચું ઉમેર્યું છે એટલે મેં 5 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેર્યું છે. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને મિક્સ કરી લઈએ અને મસાલા બળી ન જાય એના માટે થોડું પાણી ઉમેરી લઈએ, એટલે મસાલા સરસ કૂક પણ થઈ જશે અને જરા પણ બળી નહીં જાય. હવે તેલ છૂટું પડવા માંડ્યું છે. હવે એમાં આપણે જે મગની દાળ પલાળીને રાખી છે તે ઉમેરી દઈએ અને હવે દાળને બધા જ મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે એમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈએ અને હવે એને ઢાંકીને સરસ કૂક થવા દઈએ. વચ્ચે વચ્ચે એને ચેક કરતા રહેવાનું અને ચમચો પણ એમાં થોડો ફેરવતા રહીશું. તો જુઓ, દાળ 50% જેટલી કૂક થઈ ગઈ છે. હજુ પણ એને ઢાંકીને કૂક થવા દઈશું. હવે જો દાળ સરસ કૂક થઈ ગઈ છે. હવે એને થોડી વાર ખુલ્લી રાખીને કૂક થવા દઈશું, એટલે એમાં જે પાણી હશે તે બધું જ શોષાઈ જશે. હવે સરસ રીતે મગની દાળ કૂક થઈ ગઈ છે. જુઓ, સરસ એવી લચકા દાળ બની ગઈ છે ને. હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને આપણી મગની લચકા દાળને સર્વ કરવા માટે ગેસ પરથી નીચે લઈ લઈએ. તો જુઓ, સરસ એવી પૂરી પણ તૈયાર છે અને સરસ એવી મગની લચકા દાળ તૈયાર છે. તો એને પણ સર્વિંગ ડીશમાં લઈ લઈએ. હવે એના ઉપર થોડા ઝીણા સમારેલા ધાણા ઉમેરી લઈએ. મિત્રો, તમને મારી આ મગની લચકા દાળ પૂરીની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો. ચાલો હવે આપણે રસપૂરી અને મગની લચકા દાળ ખાવાની મજા માણીએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.